હાલો ફ્રેન્ડ, આજે આપણે બનાવશું જલેબી. તો જલેબીની સામગ્રી આપણે લઈ લીધી છે. જો આપણે આ ઈનો લઈ લીધો છે, એલચી પીસીને લઈ લીધી છે, એક વાટકી મેંદો લીધો છે. એક વાટકી મેંદો છે તો એની સામે ડબલ ખાંડ લેવાની છે આપણે. તો આપણે પહેલાં તપેલીમાં ચાસણી માટે ખાંડ એડ કરીશું. એક વાટકી ખાંડ એડ કરીશું આપણે. એમાં પાણી ખાલી ખાંડ ડૂબે એટલું જ પાણી લેવાનું જ છે. ખાંડ ડૂબે એટલું જ પાણી નાખવાનું છે. ખાંડ ડૂબે એટલું પાણી એડ કરશું એટલે એની ચાસણી સરસ થઈ જશે. તો આપણે એને કોઈ તારવાળી ચાસણી નથી બનાવવાની, ખાલી ખાંડને પીગળવા દેવાની છે. બસ આટલું પાણી ખાંડ ડૂબે એટલું જ એડ કરવાનું છે. તો હું પહેલાં જલેબીનું બેટર બનાવીશ. બેટર બનાવવા માટે જે એક વાટકી લોટ લીધો છે તે એડ કરું છું. મેંદાનો લોટ છે. તો એમાં પેલો ઈનો લીધો છે. તે આપણે ઓછી ક્વોન્ટિટીમાં છે મેંદાનો લોટ, એટલે આપણે ઈનો અડધો જ ઉમેરીશું. એક ટેબલ સ્પૂન આપણે ચોખ્ખું આપણું ઘરનું ફ્રેશ ઘી છે તે ઉમેરીશું મોણ માટે. દેશી ઘી લીધું છે. તેને આપણે સરસ રીતે મોણી લઈશું. અને બેટર આનું જાડું જ રાખવાનું છે. જો પતલું બેટર રહી જશે તો તમારી જલેબી સારી નહીં બને. થોડી આપણે હાથની મદદથી મોણ સારી રીતે લોટને મસળી લઈશું તો એનું મોણ સરસ થઈ જશે. આ રીતે આપણે મોણ આપી દઈશું. તો ઘીનો સરસ મોણ લાગી ગયો છે. હવે આપણે થોડું થોડું પાણી ઉમેરશું અને બેટર બનાવશું. બેટર જાડું જ રાખવાનું છે. આપણે ઈનો નાખીએ છે એટલે એનો પેલો આથો આવી જાય છે. આથો કરવાની જરૂર રહેતી નથી. ને લોટ આપણે છાળીને જ લીધો છે. આ રીતે એને બરાબર બેટરને ફેટી લેવાનું છે. એક સાઈડની ક્વોન્ટિટીમાં જ ફેટવાનું છે. હવે આપણે જે પાણીમાં ખાંડ એડ કરી છે, ખાલી પાણી ખાંડ ડૂબે તેટલું જ પાણી એડ કરવાનું છે. તો હવે મેં પ્રથમ ગેસ શરૂ કરીશ. પહેલાં જે સાહણી બનાવવાનું લીધી છે તો પહેલી સાહણી બનાવીશ. સારી રીતે આપણે એની ચાસણી બનાવી લઈશું. ચાસણીને બે તારવાળી નથી બનાવવાની. ખાંડ ઓગળી જાય અને ચાસણી જરાક સિગાશ પકડે એટલે ચાસણી બનાવવાની છે. એને કોઈ તાર નથી બનાવવાનો.
ધીમા ગેસ ઉપર જ ચાસણી બનાવવાની છે. જો ફૂલ ગેસ હશે તો તમારું પાણી બળી જશે અને ખાંડ કોરી પડી જશે. થોડું પાણી એડ કરું છું. આપણે પીળો કલર લઈ લીધો છે, તમે ઓરેન્જ પણ લઈ શકો છો. એમાં એલચી પણ આપણે એડ કરી દઈશું. તો ચાસણી સાથે કલર અને એલચી પાવડર એડ કરી દઈશું તો એનો ટેસ્ટ સરસ આવે છે. જે આપણે આ બેટર બનાવ્યું છે તે હવે આ બોટલમાં ભરી લઈશું આપણે. તો સરસ રીતે આપણું બેટર બની ગયું છે. તો આ રીતે આપણે બોટલ ભરી લેવાની છે. હવે આપણે જલેબી પાડી લઈશું. જલેબી પાડવાનું સ્ટાર્ટ કરશું. હવે જો આ રીતે પાડી લેવાની છે. સાવણીનો ગેસ છે આપણે તપેલી મૂકી છે તે ગેસ ચાલુ કરી દઈશું. તો જો સરસ આપણી જલેબી બની રહી છે. આ જ રીતે બનાવવાની. તમારું બેટર કડક હશે તો જલેબી સરસ બનશે. જો સરસ આપણી જલેબી બની રહી છે. દુકાન જેવી જ જલેબી બની છે. આ જ રીતે બનાવવાનું બેટર અને આ જ રીતે જલેબી બનાવશો તો તમને વાર જલેબી બનાવવાનું મન થશે. આપણે જેવી દુકાને મળે છે તેવી જ જલેબી બની છે. અને સારી રીતે તળવાની છે અને કડક થવા દેવાની છે. ક્રિસ્પી થઈ જવી જોઈએ. બેટર બનાવો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે. બેટર તમારું પતલું ના થઈ જાય. જો બેટર તમારું પતલું થઈ જશે તો જલેબી સારી નહીં બને, ફૂલશે નહીં. હવે આપણી જલેબી સરસ તળાઈને થઈ ગઈ છે. હવે આપણે એને કાઢી લઈશું અને સાવણીમાં નાખી દઈશું. હવે જો સરસ જલેબી આપણી બની ગઈ છે. હવે એને આપણે સાવણીમાં એડ કરીશું. હવે આપણી ચાવણી છે એમાં એડ કરી દઈશું.
હવે એટલે થોડી વાર જ ડૂબવા દેવાની છે, એટલે ચાસણી છૂઈ જાય, એટલે સરસ રીતે થઈ જાય. હવે આપણે ગેસ તો બંધ કરી દેવાનો છે અને આપણે જલેબી હવે કાઢી લઈશું. તો આપણી જલેબી સરસ બની ગઈ છે. તો જો આપણી જલેબી સરસ ચાસણીમાં ડૂબી ગઈ છે અને સરસ ચાસણી પી ગઈ છે. હવે આપણે એને સર્વ કરવા માટે ડીશમાં લઈ લઈશું. તો તૈયાર છે આપણી જલેબી. તો તૈયાર છે આપણી જલેબી. તો આપણી આવી નવી રેસીપી જોવા માટે આપણી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.